સમજીને બોલું છું, બોલી રહ્યો છું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 બધી મારી કોમેન્ટ આવશે જ્યારે લાઈવ જશે, બધા જોશે. એટલે નાની નાની બાબતોને બધા કહેશે, પણ સ્વામિનારાયણ ભગવાને મધ્યને વિશે ગોળ એવો ચાંદલો કરવો એવી આપણને આજ્ઞા કરી છે. લક્ષ્મીજી અને રાધિકાજીનું પ્રસાદીનું કુમકુમનો ચાંદલો કરવો એવી આપણને આજ્ઞા કરી છે. આ આજ્ઞાનો ફેરફાર આપણાથી ના થાય. નોટા સિંગલ ટાઈમ આવું જે કરે છે એને કાં તો પાછા વળવું જોઈએ, કાં શિક્ષાપત્રીથી હું બહાર છું એવું એને કહેવું જોઈએ. શિક્ષાપત્રીએ આપણને આચાર્ય મહારાજે દીક્ષા આપી છે. આચાર્ય મહારાજના અષ્ટાક્ષર મંત્ર પણ એમણે શિક્ષાપત્રીએ અષ્ટાક્ષર મંત્ર આપ્યો. શિક્ષાપત્રીએ બેવડી કંઠી આપી. શિક્ષાપત્રીની બહાર આપણે છીએ જ નહીં. અને આ વાત સ્વામિનારાયણ ભગવાનના મુક્તાન સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના ગોપાલ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્માન સ્વામી, પ્રેમાન સ્વામી, માધવદાસજી, અત્યાર સુધીના બધા સંતો હરિભક્તો ગાય વગાડીને એને કહી રહ્યા છે. તો શિક્ષાપત્રીના જયારે 200 વર્ષ થાય છે ત્યારે આપણે